સિદ્ધપુરથી ચાંદીના ગરબા સાથેનો સંઘ અંબાજી પહોંચ્યો. સંઘના સંચાલકો પાટણ ન્યૂઝ 24ના એડિટર સાથે વાતચીત કરી. ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી માઈ ભક્તો માના ધામથી શીશ નમાવવાના માના રથડા લઈને પગપાળા ચાલીને પહોંચે છે. ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓ પણ મા અંબેમય બની જાય છે. ત્યારે ચાલતા જતા સંઘોમાં પણ કંઈક અલગ અલગ વિશેષતાઓ રહેલી છે. ત્યારે સિદ્ધપુરથી નીકળેલો એક સંઘમાં માતાજીને ચાંદીના ગરબા લઈને માને અર્પણ કરવામાં આવશે. વાત કરવામાં આવે તો ભારત દેશ સંસ્કૃતિને ભરેલો દેશ છે, જ્યાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી આજે પણ આટલા ટકાવી રાખ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલ જય અંબે ચોકમાંથી છેલ્લા કેટલાય વર્ષોથી અંદાજિત 400 જેટલા માઈ ભક્તો મા અંબાના કોળે શીશ નમાવવા માટે પગપાળા ચાલીને અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જાય છે. ત્યારે ચાલુ સાલે યોજાયેલ મેળામાં પણ સિદ્ધપુરથી મા અંબાને ભક્તિરૂપી ચાંદી જડિત 3 ગરબા લઈને માઈ ભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે આ સંઘ પર સૌ કોઈ નજર ટકાવી રાખતા જોવા મળ્યા હતા. ત્યારે આ સંઘ જલોત્રા ગામ નજીક ધોરી ગામ પાટિયા પાસે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત આ કેમ્પ પર પહોંચતા હાજર પાટણ ન્યૂઝ 24ના એડિટર રાજુભાઈ પટેલે સંઘના સંચાલક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ સંઘ વર્ષોથી પરંપરાગત સિદ્ધપુરના જય અંબે ચોકથી પ્રયાણ કરે છે. જ્યારે સંઘમાં 400 કરતાં પણ વધુ માઈ ભક્તો જોડાય છે. ત્યારે અમારી ઈચ્છા એ હતી કે અમારી અંબાજીમાં એક જગ્યાએ હોય જે ઈચ્છા મુજબ આગામી સમયમાં અમારી ધર્મશાળા નિર્માણ પામશે. જે ઈચ્છા પૂર્ણ થતાં અમે મા અંબેને ચાંદીના ગરબા ચડાવવા નીકળ્યા છીએ. પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા. આપનું નામ શું છે અને આપ રથ લઈને આવો છો, એમાં વિશિષ્ટતા શું છે? મારું નામ પટેલ દિનેશભાઈ મગનલાલ. અમે સિદ્ધપુરથી છેલ્લા 41 વર્ષથી અમારું સંઘ લઈને આવીએ છીએ. અમારી વિશિષ્ટતા એ છે કે અમારી આ જૂની સંખ્યા 400થી નીચે રહી નથી. ચાલુ સાલે 437 સંખ્યા અને અમે આ ચાલુ સાલે 4.5 કિલોનો ચોદીનો ગરબો મા અંબાને અર્પણ દ્વારા લઈ જઈ રહ્યા છે. પછી અમે ત્યાં આટલા જૂના થયા એટલે અમે અંબાજીમાં એક ભવન બાંધી રહ્યા છીએ, જેમ ધર્મશાળા. એનું ઉદ્ઘાટન અમે વસંત પંચમી 2/2/2025 ઉદ્ઘાટન કરવાના છીએ. એ કદાચ અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈ પગપાળા સંઘે અંબાજીમાં ધર્મશાળા બાંધી નથી. એ અમે અમારી જિંદગીમાં ટ્રાય કર્યો અને અમે ખાલી અમારા સંઘના લગભગ સભ્યોના સપોર્ટથી અનુદાનથી આ અમે અમારી ધર્મશાળા બાંધી. આપ આજે ચોદીનો ગરબો લઈને આવ્યા છો, એ માનતાનો કોઈનો બાધાનો છે કે સંઘ દ્વારા એના સમર્પિત કરવામાં આવે? અમે એવું હતું એમ એમને કીધું માતાજી કે માતાજી જુઓ, તમે અમારી અંબાજીમાં ધર્મશાળા જગ્યા કરાવશો, અંબાજીમાં અમારી જગ્યા બનાવડાવશો તો અમે પહેલા વર્ષે માનો ગરબો લઈ ચોદીનો ગરબો લઈ અમે તારા પારે આવીશું. એટલે અમે આ ચોદીનો ગરબો લાવીશું. આ જે યાત્રા સંઘ છે સિદ્ધપુર કયાથી આવે છે? આમ સોસાયટીને કે આખા સિદ્ધપુરનો છે. આની અંદર જય અંબે ચોકથી નીકળે છે. સિદ્ધપુર જય અંબે ચોકથી નીકળે છે અને આખા સિદ્ધપુરના વત્તા સોંગલી, કોલ્હાપુર અને આજુબાજુ મહેસાણા, અમદાવાદથી લોકો અમારા સંઘમાં જોડાય છે. અમારી વિશેષતા એ છે કે દર સાલ અમે ફી હોય એટલા રૂપિયા તો ભેટ આપી દઈએ છીએ અને વળતો સ્પેશિયલ લક્ઝરીમાં લેતા આવીએ છીએ. ઓકે, બોલો અંબે.